શો વાત ચાલતી હતી ઉઘરોણા ની અને જોડે તારો બા નાખી જો ને રૂપિયા પેટીમાં એ પેટી પર પેટી ખોલી કાઢી એમ કે સ્વામી હમણાં જ મહિનો થયો તો પેટી ખોલે એ પેટી તો કદી નહીં ખુલવાની. મારો તો બસ તો ખબર હે દર રવિવારે કાળિયો વગર બહુ સાદર પાથરી બેસી જાય ને રૂપિયા 67 પેટી પડી ગઈ ગણો માતાજી દર્શન કરવા આવી એટલે હું તારા પેટી ખોલી નાખવી છે એટલે ખોલી જ પડે પેટી તો તમે પેટીની તો વાત ખોલતા જ ટેન્શન નહીં. લેહો ને અમે છીએ પેટી ખોલવાની નહીં આપણે ના કીધું નવું આવતા 10,000 આલશું પણ આપણે પેટી ખોલવાની નહીં. હા હું કીધું બરોબર જ છે ને પણ જસુભાઈ એ પેટીમાં તો એક રૂપિયો શોથી પડેલા આમ 5 ઈંટો મેલેલી છે. એ કોણ દર્શન કરવા આવીને પેટીમાં મોટા મોટા મંદિરો હોય ને એમાં પેટીઓ ભરવાય છે. હું વાતો કરો છો? એ તો જોઈએ છીએ હમણાં કેટલું નેકળ છે. જોઈતા બા આપણી માતાજીનો પેટીમાં પૈસા છે એ મને ખબર છે, મને રૂબરૂ ખબર છે. 3 વાર મોરી પેટી ખોલી હતી તો રૂપિયા 25,000 નીકળ્યા હતા. હા એટલા તો નેકળે જ હતું. તાણી એટલે 25,000 નીકળ્યા હતા એટલે એટલે મંદિર બની છે. 25,000 એટલે ટેકો થઈ જાય કહેવાનો મતલબ કે મારે ટેકો થઈ જાય હા, બરાબર. તો 25,000 થાય એ 25,000 ક્યાં ગયા? પૂંજાભાઈ પાહા. કાળિયાને ખબર પૂંજાભાઈ ખબર તમને ખબર નહીં પણ એ હું કહું તમારો કાળી બાપુ છે ને દર રવિવારે રોજ સાદર પાથરીને મંદિરે બેસી જાય છે. એ તો પણ પેટી આપણે તાત્કાલિક શું આયોજન કરાવીએ દાડો એ પેટી તો ખોલવાય નહીં અને એક પેટી આજ રાતે ખોલી નાખવી પડશે આપણે બેન. આ કોઈને ખરા ને ઓને ખબર ના હારું હો હારતાણ તમે શાણે કીધું લે આ બે દાડો કીધું ને એ તો બોલાવશે એટલે જાઉં હા તાણ જોડા તાણ અને બધો મારા પટે બિહારમાં ના પડે અને તી હું બિહારી છે ને એ દાડા શોખપટ છે તારી હા અને કીધું કે આયા ના આ ચોકસી વાટલું લાઈન માં બેહાડી દીધું છે એ તો પેલો ભૂવો આવશે એ દાડા તમને ખબર પડશે એમ નહીં આ બધા એક જ છે તો તમે ત્રીજી રીતના અલગ બિહારી દીધી એ હું બિહારી અલગ એટલે તું અમારો ભાઈ નહીં કેમ મારો કાકો જીવતો તો તારે મને કહેતો જ હતો ઓવા તારો કાકો એવડો હેડતો તો અને તું એ અને કેતો જો તો કા ભાઈઓ ભેગું ના બેસતો એવું કેતો જો તો ને એક થાપ મેલ્યો ને તો નેસર રેતી સાટતો થઈ ગઈ નહીં લડવાનું વાકણ લડવાનું નહીં. તમે જે થાય બધું સારું થાય. તમે જજો ઘેર હેડ કરશે ને આપણે તાણે જાઓ ભાઈ.